પૂનમના દિવસે ઘરે લાવો આ 5 વસ્તુ. હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે વૈશાખ મહિનાની પૂનમ 23 મે ગુરુવારે છે. આ દિવસે ઘરમાં સત્યનારાયણ કથાનું પઠન કરવામાં આવે છે તેમજ વ્રત રાખી અને સ્નાન દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તે જ સમયે કેટલીક એવી વસ્તુઓ છે જે આ દિવસે ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ આવે છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. પહેલું છે શ્રીફળ. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે વૈશાખ મહિનાની પૂનમના દિવસે એક શ્રીફળ લાવીને તમારા કાર્યસ્થળ અથવા દુકાન પર રાખો છો તો તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે આર્થિક સંકટની સમસ્યાઓ પણ દૂર થાય છે. વૈશાખ પૂનમના દિવસે સાવરણી લાવો. વૈશાખ પૂનમના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને તેમની કૃપા બની રહે છે. આ સિવાય તમારા જીવનમાં ખુશીઓ પણ આવે છે. તેથી આ દિવસે સાવરણી ખરીદવી ફાયદાકારક રહે છે. કાપડની ખરીદી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈશાખ માસની પૂનમના દિવસે લાલ અને ગુલાબી રંગના કપડાની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે દેવી લક્ષ્મીને ગુલાબી અને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. તેથી પૂનમના દિવસે આ રંગના કપડાં ખરીદો. એવું માનવામાં આવે છે કે આ રંગના કપડાં ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરે લાવો આ દિવ્ય યંત્ર. એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે શ્રી યંત્રને ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે શ્રી યંત્રને ઘરમાં અવશ્ય લાવવું જોઈએ. આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો. ત્યાર પછી તેને તમારી તિજોરી અને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. આ ઉપાયને અનુસરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. કુબેર યંત્ર. ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ માસની પૂનમના દિવસે કુબેર યંત્રને ઘરમાં લાવવું ખૂબ જ શુભ હોય છે. એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે કુબેર યંત્રની પૂજા યોગ્ય વિધિથી કરવી જોઈએ. જે લોકો સાચા હૃદય અને ભક્તિથી પૂજા કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘરમાં ક્યારેય ધનની અછત નથી આવતી અને સાથે જ ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સોના અને ચાંદીના સિક્કા લાવો. એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે ઘરમાં સોના કે ચાંદીના સિક્કા લાવવા જોઈએ. કારણ કે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સિક્કાઓની પૂજા કરવી જોઈએ અને પોતાની તિજોરીમાં રાખવા જોઈએ. જે લોકો આવું કરે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. આર્થિક તંગીમાંથી રાહત મળે છે. પિત્તળનો હાથી લાવો. વૈશાખ પૂનમના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવો. આ શુભ અવસર પર તમારા ઘરમાં એક પિત્તળનો હાથી અવશ્ય લાવો. એવું માનવામાં આવે છે કે જે લોકો પૂનમના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવે છે તેમના ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય છે. તેનાથી પરિવારમાં પણ ખુશીઓ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બુદ્ધની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં બુદ્ધને સુખ, સમૃદ્ધિ અને સુખાકારીનું કારણ માનવામાં આવે છે. તેથી જે લોકો ભગવાન બુદ્ધની મૂર્તિ પોતાના ઘરે લાવે છે તેમના ઘરમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે. પૂનમના દિવસે કરો આ સરળ ઉપાય. જ્યોતિષ અનુસાર વૈશાખ પૂનમના દિવસે 11 પીળી કોરી લઈને દેવી લક્ષ્મીના ચરણમાં મૂકો અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોડીને તિજોરીમાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓથી રાહત મળે છે તેમજ ઘરમાં ક્યારેય પૈસાની સમસ્યા નથી આવતી. વૈશાખી પૂનમના દિવસે
પીપળાના ઝાડને જળ ચઢાવો અને શુદ્ધ ઘીનો દીવો કરો. આ પછી 7 પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા કરતી વખતે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા રહો. એવું કહેવાય છે કે આ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તો મળે જ છે, સાથે જ દુર્ભાગ્ય પણ દૂર થઈ જાય છે. પૂનમના દિવસે દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ પૂનમના દિવસે દેવી લક્ષ્મીને ખીર ચઢાવો અને પછી ખીરને પરિવારના સભ્યોમાં વહેંચો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પૂનમના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી કુશ આસન લગાવીને પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો ઝાડ નીચે બેસીને પાઠ કરો. ધ્યાન રાખો કે આ દરમિયાન શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો 7 વાર પાઠ કરો. આમ કરવાથી શનિ સંબંધ દોષ દૂર થઈ જાય છે. પૂર્ણિમાની સવારે સ્નાન વગેરે કર્યા પછી 11 પીપળના પાન તોડીને ગંગાજળથી શુદ્ધ કરો. ત્યાર પછી આ બધા પાંદડા પર સિંદૂર અથવા લાલ ચંદનથી શ્રી લખો અને તેની માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. એવું કહેવાય છે કે આમ કરવાથી આર્થિક લાભ થાય છે. વૈશાખ પૂર્ણિમાએ શું કરવું? માંગલિક કાર્યો જેમ કે યજ્ઞ, વાસ્તુ પૂજા, વિવાહ, ઘર અથવા કોઈ પણ મકાનનું બાંધકામ શરૂ કરવું. આભૂષણોની ખરીદી પૂર્ણિમાની તિથિએ કરવી જોઈએ. આ સાથે ગુરુવાર હોવાથી ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાં અને પાણીનું દાન કરવું જોઈએ. આ સાથે આ દિવસે વ્રત રાખો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ તહેવાર પર ગાયને આખા દિવસ માટે ખાદ્ય સામગ્રી અને ઘાસ અથવા ચારાનું દાન કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.